ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય વિજ્ઞાન અને એમાં છે ચેપ્ટર નંબર 6 પેશીઓ. બરાબર છે. હવે આપણે આગળ જોયું શું જોયું તો કે વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી વિશે જોયું. એમાં સ્થાયી પેશીમાં થોડું બાકી હતું, એના વિશે વિચાર કરીએ તો વનસ્પતિ છે નમી જતી હોય, જેમ કે ડાળી છે, વેલા છે. ઓકે, તો એવા અમુક એવા વનસ્પતિ છે કે જે નમ્યતાનું લક્ષણ ધરાવે છે, તૂટતા નથી પરંતુ નમી જાય છે. એક સ્થાયી પેશી છે. આ ઉપરાંત તેની અંદર સ્થૂલકોણક પેશી રહેલી હોય છે, તેના કારણે એ નમ્યતાનું લક્ષણ ધરાવે છે. અને આના કારણે વનસ્પતિઓના વિવિધ ભાગો જેવા કે સૂત્રો અને વેલાઓને પ્રકાંડને તૂટ્યા વગર વળવાની નમ્યતા ધરાવે છે. બરાબર છે, વળવાની નમ્યતાને બક્ષે છે. હવે વનસ્પતિઓને યાંત્રિક આધાર પણ આપે છે. વનસ્પતિ જે છે એને શું આપે છે? યાંત્રિક આધાર આપે છે. અને આપણે આ પેશીને અધિસ્તરની નીચે પર્ણદંડમાં જોઈ શકીએ છીએ. પર્ણદંડ હોય છે એની નીચે જે પાંદડાઓ હોય છે એની નીચે ખબર નાની એવી દાંડી આવેલી હોય છે, એને પર્ણદંડ કહેવામાં આવે છે. અને પર્ણદંડમાં આપણે એની નમ્યતાનું લક્ષણ જોઈ શકીએ છીએ, એટલે કે સ્થૂલ કોણક પેશીને આપણે જોઈ શકીએ છીએ. આ પેશીના કોષો જીવંત હોય છે, લાંબા અને કોણીય બાજુએ અનિયમિત હોય છે. અને આ કોષો વચ્ચે ઓછો અવકાશ હોય છે. આ કોષ વચ્ચે કેવો અવકાશ હોય છે? ઓછો અવકાશ હોય છે, જે આપણને આકૃતિમાં આપેલું છે. જેમ કે 6.4bમાં, તો કે અહીંયા 6.4bમાં દેખાય છે કોષ દિવાલ આવેલી છે, રસધાની આવેલી છે, કોષ કેન્દ્ર મધ્યમાં છે, કોષ દિવાલનું સ્થૂલન આવેલું છે, પરંતુ તેઓની વચ્ચે અવકાશ પણ આવેલો હોય છે. હવે આપણે બીજું જોશું કે હજી પણ એક અન્ય પ્રકારની સ્થાયી પેશી દ્રઢોતક પેશી આવેલી હોય છે. એટલે કે બીજી સ્થાયી પેશીમાં જોઈએ તો બીજી પણ એક આવેલી હોય છે, જેમ કે દ્રઢોતક પેશી. આ દ્રઢોતક પેશી છે વનસ્પતિને દ્રઢતા અને મજબૂતાઈ આપે છે. શું આપે છે? દ્રઢતા અને મજબૂતાઈ આપે છે. આપણે હવે નાળિયેરની જે ઉપરની છાલ હોય છે, બરાબર છે, જે એની અંદર એ શેની બનેલી હોય છે? તો કે દ્રઢોતક પેશીની બનેલી હોય છે. અને આ પેશીના કોષો કેવા હોય છે? મૃત હોય છે, જીવિત હોતા નથી. તે લાંબા, પાતળા અને જાડા હોય છે, કારણ કે આ પેશીના કોષોની કોષ દિવાલ લિગ્નિનને લીધે જાડી હોય છે. કેની લીધે? તો કે લિગ્નિનને લીધે એની કોષ દિવાલ જાડી હોય છે. તેથી કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. કોષ હોય એની અંદર આંતરકોષીય અવકાશ હોતો નથી. અને આ પેશીમાં પ્રકાંડમાં વાહી પુલની નજીક પર્ણોની શિરાઓમાં તેમજ બીજ અને ફળોની ગઠણ છાલમાં જ હોય છે. અને તે વનસ્પતિના ભાગોને શું આપી દે છે? મજબૂતાઈ આપી દે છે. હવે આપણે પ્રવૃત્તિ કરીએ તો કે રિયો એટલે કે ટ્રુડેસ્કેન્શિયાના તોડેલા તાજા પર્ણને લેવાના છે. રિયોના તાજા પર્ણ લેવાના છે, તેને દબાણ આપીને એવી રીતે તોડવાના છે કે જેથી પર્ણની છાલને અલગ નીકળી આવે. પર્ણની જે ઉપરની છાલ છે એ અલગ નીકળી જાય. અને આ છાલને અલગ કરીને પાણી ભરેલી પેટીમાં એટલે કે ડીશની અંદર મૂકવાની છાલને, અને તેની અંદર થોડા ટીપા સેફ્રેનિનના મૂકવાના છે. હવે થોડાક સમય પછી લગભગ 2 મિનિટ પછી છાલને સ્લાઇડ પર આસ્થાપિત કરો અને તેના પર ધીમેથી કવર સ્લિપને ઢાંકી દેવાનું છે. હવે સૂક્ષ્મદર્શક દ્વારા તેનું અવલોકન કરવાનું છે. તમે અવલોકન કરી રહ્યા છો તે સૌથી બહારના સ્તરના કોષો છે. તમે જે અવલોકન કરો છો એ કેવા છે? સૌથી બહારના સ્તરના કોષો છે, જેને અધિસ્તર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અધિસ્તર કહેવામાં આવે છે. અધિસ્તર સામાન્ય રીતે એક સ્તરનું બનેલું હોય છે. વધારે શુષ્ક વસાહતોમાં આવેલી વનસ્પતિઓમાં અધિસ્તર જાડું હોય છે. શુષ્ક વસાહતો એટલે કે રણ છે કે જ્યાં સૂકું વાતાવરણ હોય, તે જગ્યાએ વનસ્પતિઓનું જે અધિસ્તર કેવું હોય છે? જાડું હોય છે. તે પાણી ગુમાવવાની સામે વનસ્પતિને રક્ષણ આપે છે. આ ઉપરાંત વનસ્પતિની સમગ્ર સપાટી અધિસ્તરના બાહ્ય આવરણ વડે ઢંકાયેલી હોય છે. એટલે કે વનસ્પતિની આખી સમગ્ર સપાટી છે એ અધિસ્તરના બાહ્ય આવરણ વડે ઢંકાયેલી હોય છે.
અને તે વનસ્પતિના બધા જ ભાગોને શું આપી દે છે? રક્ષણ આપી દે છે. વનસ્પતિના હવાઈ ભાગોના અધિસ્તરીય કોષો જળ પ્રતિરોધક મીણના સ્ત્રાવથી એક સ્તર બનાવે છે અને આ વધારાનું સ્તર પાણીના વ્યયની સામે રક્ષણ, યાંત્રિક ઈજા અને પરોપજીવી ફૂગ સામે રક્ષણ પણ આપે છે. અને અધિસ્તરીય કોષોનું કાર્ય રક્ષણ કરવાનું હોવાથી તેના સ્તરના કોષો કોઈ પણ પ્રકારના આંતરકોષીય અવકાશ વગર સળંગ સ્તર બનાવે છે. એટલે કે એ કેવી છે? પરોપજીવી ફૂગની સામે રક્ષણ મેળવવું હોય છે, પાણીના વ્યય સામે રક્ષણ મેળવવું હોય છે. તેના કારણે તે અધિસ્તરીય કોષો જળ પ્રતિરોધક કારક હોય છે અને અધિક સ્તરીય કોષોનું કાર્ય છે એ રક્ષણ કરવાનું હોય છે. તેથી તેના કોષોમાં આંતરકોષીય અવકાશ વગર સળંગ આવેલો હોય છે, એટલે કે એની અંદર કોઈ અવકાશ આવેલો હોતો નથી. કારણ કે એ શું કામ કરે છે? રક્ષણ કરવાનું કામ કરે છે. જો અવકાશ હોય તો એ જગ્યા પર એનું રક્ષણ થતું અટકી જાય છે, પરંતુ એની અંદર કોષો નથી હોતા, સળંગ પેશી બનેલી હોય છે. હવે મોટાભાગના અધિસ્તરીય કોષો અપેક્ષિત રીતે ચપટા હોય છે. કેવા હોય છે? ચપટા હોય છે. અને સામાન્ય રીતે તેમની બાહ્ય તથા પાર્શ્વ કોષ દિવાલ આંતરિક કોષ દિવાલ કરતાં કેવી હોય છે? જાડી હોય છે. એટલે કે બાહ્ય કોષ દિવાલ અને પાર્શ્વ કોષ દિવાલ આંતરિક કોષ દિવાલ કરતાં કેવી હોય છે? જાડી હોય છે. એટલે કે રક્ષક કોષો અને અધિસ્તરીય કોષો પાર્શ્વ દેખાવ અને સમતલીય દેખાવ. બરાબર છે? આ દેખાય છે એના રક્ષક કોષો અને અધિસ્તરીય કોષો, જે તમને દેખાય છે અહીંયા. દેખાય છે? જુઓ, આ છે તમારું રક્ષક કોષો. બંને બાજુ ઈયળ જેવા દેખાય છે ને, એવા. પછી આ દેખાય છે તમારા રૂના પૂમડા જેવા, એને અધિસ્તરીય કોષો છે. અહીંયા તમારા વાયુરંધ્ર આવેલા હોય છે, રક્ષક કોષો. બરાબર? વાયુરંધ્રમાં કેવું હોય છે? તો કે વાયુનું આપલે કરે છે. આ ઉપરાંત આપણે પર્ણના અધિસ્તરમાં નાના નાના છિદ્રો અહીં અવલોકિત કરી રહ્યા છીએ. એટલે કે અહીંયા જે અધિસ્તર છે એની અંદર નાના નાના છિદ્રો પણ આવેલા હોય છે અને આ છિદ્રોને વાયુરંધ્ર કહેવામાં આવે છે. અને આ વાયુરંધ્ર શું કરે છે? વાયુઓની આપલે કરે છે. વાયુરંધ્રો વૃક્કાકાર કે મૂત્રપિંડ આકારના 2 કોષો દ્વારા આવૃત હોય છે. કેવા કેવા આકાર હોય છે? વૃક્કાકાર અથવા તો મૂત્રપિંડ જેવું હોય એવા આકાર એની અંદર જોવા મળે છે. અને કેવા હોય છે? બંધ હોય છે, જેને આપણે રક્ષક કોષો પણ કહેવામાં આવે છે. તે કોષો વાતાવરણના વાયુના વિનિમય માટે આવશ્યક છે. મેં તમને કીધું એ પ્રમાણે વાયુઓનો વિનિમય કરે છે. બાષ્પોત્સર્જન એટલે કે ઉત્સ્વેદન, બાષ્પ સ્વરૂપે પાણીને ગુમાવી દે એ પ્રક્રિયાને બાષ્પોત્સર્જન કહેવામાં આવે છે. અને આ ક્રિયા વાયુરંધ્રો દ્વારા થાય છે. યાદ રાખવાનું છે, યાદ કરવાનું છે કે પ્રકાશ સંશ્લેષણની અંદર કયો વાયુ આવશ્યક છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જનની ભૂમિકા શોધવાની છે. મૂળના અધિસ્તરીય કોષો પાણીનું શોષણ કરવાનું કાર્ય કરે છે. મૂળના જે અધિસ્તરીય કોષો છે એ પાણીનું શોષણ કરવાનું કાર્ય કરે છે. સામાન્ય રીતે વાળ જેવા વૃદ્ધિ પામતા લાંબા પ્રવર્ધ ધરાવે છે. કોણ? તો કે મૂળ. જેથી તેમની પાણીનું અભિશોષણ કરવાની ક્ષમતામાં વધારો થાય છે. એટલે કે પાણીનું જે અભિશોષણ એને કરવું છે એની ક્ષમતામાં વધારો થાય છે. કારણ કે મૂળની અંદર આંગળી જેવા નાના નાના પ્રવર્ધો અને લાંબા લાંબા પ્રવર્ધો આવેલા હોય છે. હવે છે મરુનિવાસી એટલે કે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે. એટલે કે મરુનિવાસી વનસ્પતિઓમાં અધિસ્તરીય જાડું મીણ જેવું અસ્તર ક્યુટીન એટલે કે જલ અવરોધક રાસાયણિક પદાર્થનું બાહ્ય સપાટી પર સ્થૂલન કે લેપન થયેલું હોય છે. એટલે કે મરુનિવાસી રણમાં રહેતા હોય ત્યાં વાતાવરણ કેવું હોય છે? શુષ્ક હોય છે. માટે તે શું કરવામાં આવે છે કે એનું અધિસ્તરીય સ્તરને શું કરી દે છે? જાડું મીણ જેવું અસ્તર હોય અને એની ઉપર ક્યુટીન જે જળરોધક છે, રાસાયણિક પદાર્થ છે, ક્યુટીનનું એને બાહ્ય સપાટી પર સ્થૂલન અને લેપન થયેલું હોય છે. શું એક વૃક્ષની શાખાનું બાહ્ય સ્તર તરુણ પ્રકાંડના બાહ્ય સ્તર કરતાં જુદું હોય છે? તો આપણે ચેક કરવાનું છે. જેમ વૃક્ષની ઉંમર વધે છે તેમ તેમ તેની બાહ્ય રક્ષણાત્મક પેશીઓમાં કેટલાક પરિવર્તન થાય છે.
આ ઉપરાંત બાહ્યકમાંના દ્વિતીય વર્ધનશીલ પેશીની પટ્ટીના કોષોની સ્તરીય રચના બનાવેલી છાલને રચના કરે છે. અને આ પ્રકારે વનસ્પતિ વધારે સ્તરોવાળી જાડી છાલનું વૃક્ષ પર નિર્માણ કરી દે છે. એટલે કે જાડી છાલ રહેલી હોય છે એની અંદર. અને આ છાલના કોષો કેવા હોય છે? પાછા મૃતક હોય છે, જીવિત હોતા નથી. અને તે આંતરકોષીય અવકાશ વગર ચુસ્ત ગોઠવણી ધરાવે છે. અને તેઓની કોષ દિવાલ પર સુબેરિન નામનું રસાયણ પણ સ્થુલિત હોય છે, જે છાલને હવા તેમજ પાણી માટે અપ્રવેશશીલ પટલ જેવું બનાવે છે. શું બનાવી દે છે? અપ્રવેશશીલ પટલ જેવું બનાવી દે છે.